આસ્થાનું કેન્દ્ર એટલે કુંભ મેળો. 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થતું હોય છે. ત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભ મેળામાં જવા માંગે છે એમને આપણે વિના મૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ. એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ, એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવરજવર વધારે થાય તો કરાવડાવીએ. પણ મારી એક માંગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાંય બહુ વેઇટિંગ છે. ઘણા લોકો કુંભમાં જવા માંગે છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જિસ છે. ફ્લાઇટમાં પણ વન વેના 14,000થી વધારે છે. એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે. ત્યારે 13 જાન્યુઆરીથી જે કુંભ મેળો યોજાઈ રહ્યો છે, ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિના મૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ. સરકાર ગુજરાતમાંથી જે પણ 3 લાખ કે 5 લાખ કે 10 લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો, સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ 2025ની અને આ કુંભ મેળો 12 વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી મારી નમ્ર વિનંતી છે. મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે તમામ જે લોકો જવા માંગતા હોય એમને ત્યાં લઈ જવા અને આવવા માટે, કારણ કે ઘણા લોકો એવા આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ જવા માંગે છે. તો આજે આપણી તો સંસ્કૃતિ એવી રહી છે કે તમે જુઓ, માતા પિતાને શ્રણ લઈને યાત્રાએ જતા હતા, ત્યારે કુંભ મેળામાં આપણે ગુજરાતીઓ જે લોકો, જે શ્રદ્ધાળુઓ જવા માંગે છે, આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય, તો એમને ગુજરાત સરકાર વિના મૂલ્યે આ કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે. મુખ્યમંત્રી શ્રી આ મામલે ધ્યાનમાં લે.